કોંગ્રેસના નેતાઓ બહુ રાહુલ ગાંધીની ચાપલૂસી કરે છે. ચાપલૂસી વ્યક્તિત્વની અને વિચારધારાની અમે કરીએ જ છીએ. એટલે અમે તમે એને ચાપલૂસી કહો, તમે એને ચમચાગીરી કહો, અમે ભારત જોડો ગુજરાત જોડોની ચાપલૂસી કરવાના. કોંગ્રેસના સમયમાં પણ લઠ્ઠાકાંડ તો થયો છે, દારૂ તો ત્યારેય મળતો હતો. જવાબદારો પર કડક પગલાં પણ લેવાયા હતા અને સતત કોશિશ એ રહી છે કે સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ કોંગ્રેસમાં શાસનમાં કરવાની પૂરેપૂરી કોશિશ કરવાની નિયત હતી અને કોશિશ થતી હતી. તમે કહો છો કે કોંગ્રેસની નિયત હતી અને કોશિશ થતી હતી, તો ભાજપ નથી કરતું? તો દેખાય છે ખુલ્લેઆમ, આપ જોઈ રહ્યો છો. અમારા કરતાં વધારે માહિતી તો આપની પાસે આવે છે, મીડિયા પાસે આવે છે. 27માંથી 27 સીટો કોંગ્રેસ જીતતી હતી આદિવાસી વિસ્તારની. કોંગ્રેસે ક્યાં ભૂલ કરી દીધી? અમે જે કામ કરીએ છીએ એના કરતાં પ્રજાની અપેક્ષાઓ વધારે છે અને એટલા માટે અપેક્ષાઓ પૂરી નહીં કરવાના લીધે અમને મત ઓછા મળ્યા છે. આદિવાસી બેલ્ટ તો આખો કોંગ્રેસનો ગણાતો હતો, તમારા નેતાઓ ભાજપમાં જતા રહ્યા. મારા નેતાઓ ભાજપમાં જાય હોય તો એ સવાલ એમને જ પૂછવો પડે. એવું હૃદય પરિવર્તન એમનું કેમ થઈ ગયું, એમનો જવાબ તમે કોઈક દિવસ બોલાવજો અને પૂછજો તો ખબર પડે કે અંદર એમનું મન કેટલું સાફ, સરળ અને ચોખ્ખું છે એ ખબર પડે. ખામ થિયરી તમારા પિતાશ્રી માધવસિંહભાઈ જ લઈને આવ્યા હતા, તો આ તૃષ્ટિકરણ નથી તો શું છે? સૂંઠને ગાંગડે ગાંધી ના થવાય. એટલે કહેવાનો મતલબ એ છે કોંગ્રેસ ગરીબ સમાજ માટે કામ કરે છે. આ ભારતીય જનતા પાર્ટી નથી કે અદાણી અંબાણી માટે કામ કરતી હોય. કે આજે પણ કોંગ્રેસ માટે તો એવું જ કહેવાય છે કે દલિતો, મુસ્લિમો આ લોકોની પાર્ટી. અમારી પાર્ટી ઇન્ક્લુઝિવ પાર્ટી છે, સૌને સાથે લઈને ચાલતી પાર્ટી છે. તમે શું માનો છો, ઝેન્ઝી આંદોલન ગુજરાત માટે જરૂરી છે કે આવું ઝેન્ઝી આંદોલન દેશમાં થવું જોઈએ? જ્યારે યુવાનો સખત મહેનત કરતા હોય, 22 લાખ યુવાનો અને શિક્ષિત, અને છતાં મને તો એમના માતા પિતા કેમ આટલા ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટીની. આ તો હિંમત છે ઝેન્ઝીની. બીજું આંદોલન સોશિયલ મીડિયા ઉપર શરૂ થયું, આરક્ષણ હટાવો, અનામત હટાવો. સમર્થનમાં છો આપ? યુવાનોને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પહેલી વાત. સવાલ અનામત હોવી જોઈએ ના હોવાની ચર્ચાનો વિષય હું પોતે એટલા માટે નહીં માનતો કે બંધારણીય જે કંઈ વ્યવસ્થા નક્કી કરી છે એ વ્યવસ્થાને બધા જ પોલિટિકલ પાર્ટીમાં અમે તો વળગેલા છીએ. તો પછી આરક્ષણ હટાવો મૂવમેન્ટ જે આખી શરૂ થઈ છે અને એ પણ ઝેન્ઝી જેમાં સમર્થનમાં આવી છે, એટલે એને રાહુલ ગાંધી સપોર્ટ કરશે? મહત્વની વાત છે એ કયા કારણે માની રહ્યા છે, એના મૂળભૂત કારણોને સમજીને મૂળ તો યુવાનોને તક મળવી જોઈએ. જે રીતે રાહુલ ગાંધી અત્યારે રાજનીતિ કરી રહ્યા છે, વંદે માતરમને લઈને કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. વંદે માતરમ કોંગ્રેસે માનવાની ના પાડી દીધી, કેમ એવું? કોઈ કોંગ્રેસે વંદે માતરમ માનવાની ના પાડી એટલે કે અમે 4 લાઈન જ ગાઈશું એવી એ પણ વાત બિલકુલ ખોટી છે. અનંત પટેલ પર પણ કેસ છે અને 27ની ચૂંટણી પહેલા કદાચ એમાં પણ જજમેન્ટ આવી જશે. વ્યક્તિગત કોઈના કેસની ડિટેલમાં જ્યારે હું જાણકાર ન હોઉં તો મારે કોમેન્ટ કરવાની. પણ એટલે કોંગ્રેસના નેતા ઉપર હું એટલા માટે કહું છું, કિન્નાખોરી રાખી અને પોતાના વિરોધી પક્ષવાળા તમામ લોકો પર કેસ કરાવવાની વૃત્તિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં રહેલી છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ દારૂબંધીની વચ્ચે પણ લઠ્ઠાકાંડના સમાચાર હંમેશા આપણી વચ્ચે આવતા રહે છે અને જ્યારે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે સવાલ ઊભા થાય છે સરકારની નીતિ અને નિયત પર. આ વિષય પર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાયા છે ભરતસિંહભાઈ સોલંકી. આમ તો પહેલાં તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું. ચર્ચા એ પણ કરીશું કે લઠ્ઠાકાંડ પહેલી વાર નથી થયો ગુજરાતમાં. પહેલાં જ્યારે કોંગ્રેસનો સમયગાળો હતો ત્યારે પણ લઠ્ઠાકાંડ થયો હતો. ભરતભાઈ, સવાલ એક જ છે કે નીતિ અને નિયત તમને શું લાગે છે, ક્યાં કમી રહી જાય છે? આપે વાત કરી કે પહેલાં પણ લઠ્ઠાકાંડ થયો છે. સવાલ સમયને સુસંગત છે, ખોટું એ ખોટું જ છે. જ્યારે ગાંધી સરદારના ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે એનું પાલન થવું જરૂરી છે અને રાજ્યમાં કાયદા કાનૂન દ્વારા જ્યારે જરૂરી હોય એવી વ્યક્તિને દારૂબંધીમાંથી મુક્ત અથવા તો પરમિટ પણ આપવામાં આવે છે. દારૂબંધી રહેવી જોઈએ કે હટવી જોઈએ
એ ચર્ચાનો વિષય છે અને ગુજરાતની પ્રજા જ એ નક્કી કરી શકે. પરંતુ જે પ્રકારનો વહીવટ અને જે પ્રકારના દાવા ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર કરી રહી હોય, સંપૂર્ણ નિયંત્રણ હોય સરકારનું અને 162 જેટલા ધારાસભ્યો હોય, એક હથ્થું શાસન ધરાવતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એની નિયતમાં એટલા માટે ખોટું લાગે છે કે ભ્રષ્ટાચારે જે માઝા મૂકી છે અને એમના જ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમ કહેતા હોય કે ગુજરાતમાં રેવન્યુ અને પોલીસ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય, મંચ પરથી કહેતા હોય, ત્યારે લઠ્ઠાકાંડ એ સૌથી પહેલાં તો દુઃખદ બાબત છે કે જેમના જાન જાય, પરિવાર દુઃખી થાય. અને વિશેષ કે આ વિષય ચર્ચાનો એમ કે આ લઠ્ઠાકાંડ થવાનું કારણ શું? ત્યારે એવા સંજોગોમાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની નિયતમાં ખામી લાગે છે. તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની નિયતમાં ખામી છે, પણ મારો સવાલ તમને એક એ પણ છે કે 2021માં આપે જ એક નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં આપે કહ્યું હતું કે 22માં જો કોંગ્રેસની સરકાર આવી તો ગુજરાતની અંદર મહિલાઓ ઈચ્છે તો અમે દારૂબંધી હટાવી દઈશું. મારી વાત આજે પણ એની એ જ ઊભી છે કે મહિલાઓ એટલે કે નાગરિકો, બહુમતી લોકો, પણ મહિલાઓ મહત્ત્વની એટલા માટે કે મહિલાઓને ચિંતા હોય કે પુરુષો દારૂ પીએ અને જાન જાય અથવા ઘર કુટુંબ બરબાદ થાય, એ ન થવું જોઈએ. પણ જો એની સંમતિ એટલા માટે કે વિશ્વમાં દારૂ તો પીવાય છે, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં નથી ને વર્ષોથી દારૂબંધી છે, પણ એનું મૂલ્ય, એનું માપદંડ, એનું મેડિકલ રીઝન ને બધું સમજીને કોઈ જવાબદાર વ્યક્તિ, માનો કે એલાવેબલ ડ્રિંકિંગ કરતો અને મહિલાઓ એ વાતની પૂર્તતા કરે. પાર્ટી નથી કહેતો હું, કોણ કરે? ગુજરાતની મહિલાઓ. તો આ જે ઇલિસિટ દારૂ છે એને બદલે રેગ્યુલરાઇઝ, કે જેને ઓછું નુકસાન કરે એવું દારૂ વેચાય કે જે દુનિયામાં પીવાય છે અને એના માપમાં પીવાય, તો ગુજરાતમાં આ બધીને કંઈક અંશે રોકી શકાય. પણ ગુજરાત તો ગાંધીનું ગુજરાત છે, કોંગ્રેસના નેતા થઈને દારૂબંધી હટાવવાની વાત કરો છો. હું ગાંધીના ગુજરાતમાં, સરદાર સાહેબના ગુજરાતમાં કાયદેસર ખાદી પહેરનારા કોંગ્રેસીઓના વતી જે કહું છું કે ઇલિસિટ અને ખરાબ દારૂ પીને મૃત્યુ પામે અથવા ગેરકાયદે દારૂ, કોઈ પણ ગામ બાકી નહીં હોય કે જ્યાં દારૂ નહીં વેચાતો હોય, ત્યારે એવું થાય. અને એને બદલે જો દારૂ પર જે ટેક્સ ને એક્સાઇઝ આવે છે એનાથી બાળકોને ભણવાનું, શિક્ષણને, હેલ્થની વ્યવસ્થા થતી હોય અને દારૂ કંઈ પરાણે કોઈને ઘેર કોઈ આપી જવાનું નથી, જેને લેવો હોય તે લઈ જાય અને એને જોવા માટે એના ઘરનું કુટુંબ, પરિવાર, એના પત્ની, માતા અને દીકરી એ પણ ચેક કરનારા છે. ત્યારે આ એવી કે ગાંધીજીનું ગુજરાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કહેવાનો મતલબ કે દારૂબંધીથી જે લાભ થવા જોઈએ, પણ દારૂબંધી રાખ્યા હોવા છતાં જે નુકસાન થઈ રહ્યું છે, જેમ આ લઠ્ઠાકાંડ, અથવા તો ટેક્સ નથી મળતો અને છતાંય એટલો બધો દારૂ પીવાય છે અને જેમાં પોલીસ અધિકારીઓ કે સરકાર કે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ હોય, એ મને લાગે છે કે વધારે દુઃખદ છે. એટલા માટે એવું કહેવાય કે ઓછું નુકસાન શામાં થાય એના ભાગરૂપ આ ગાંધીના ગુજરાતમાં હું વાત કરી રહ્યો છું. તમે કહી રહ્યા છો કારણ કે આ મુદ્દો તો સત્તા પક્ષ માટે એક ચર્ચાનો મુદ્દો બની જશે કે આપે કીધું કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. હું હટવી જોઈએ એવું નથી કહેતો, હજુ ફરી કહું છું, મહિલાઓ 21ની વાતને ફરી રિપીટ કરું કે ગુજરાતની મહિલાઓ ઈચ્છે તમે શું કરો? બહુમતી લઈ આવે ને દારૂબંધી તમારું મારું ચાલશે? તમારું મારું પણ નહીં ચાલે. બહુમતી માનો કે મહિલાઓ લઈ આવી એક પાર્ટી, જેમ કે તામિલનાડુમાં એક નવા વ્યક્તિની નવી પાર્ટીની સરકાર આવી ગઈ, કાલે તમે જ માનો કે મહિલા મુખ્યમંત્રી થઈ જાઓ એક નવી પાર્ટી ઊભી કરીને, અને તમે માનો કે તમારી જ પાર્ટી નક્કી કરે કે મારે દારૂબંધી દૂર કરવી છે, તો બહુમતીના આધારે દારૂબંધી જવાની કે નહીં જવાની? એટલે પણ કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, અડધી રાત્રે બહાર નીકળી શકે છે, તેનું કારણ પણ દારૂબંધી છે. તો પછી શું કામ વેચાવા દે છે અને લઠ્ઠાકાંડ શું કામ થાય છે અને આટલો બધો દારૂ ઠેર ઠેર ઠેર, અને જ્યાં પોતે નાયબ મુખ્યમંત્રી હોય એમના વિસ્તારમાંથી દારૂ પકડાયાના અનેક દાખલાઓ, અનેક જનતા રેડ પડી છે ને પકડાય છે, તો એને માટે કોણ જવાબદાર? અમારી લાગણી જે વાત છે કે તમારી નિયતિમાં ખામી છે,
તમે દારૂબંધી રાખો જ, કોંગ્રેસે જ આ નીતિ લઈ આવેલી હતી અને કોંગ્રેસ એ નીતિને માને જ છે. પણ એ નીતિમાં જેમ કોઈ સમયને સુસંગત ફેરફાર કરવો હોય તો એ અધિકાર મતદારોને એકલું ના કીધું. મેં તો શું કહ્યું કે મહિલા મતદારો નક્કી કરે તો એના આધારે નક્કી કરી શકાય. એટલે તમને એવું લાગી રહ્યું છે કે મહિલા મતદારો જ એટલે મહિલાઓ એકલી છે કે જે આ જજ કરી શકે? મહિલાઓ વધારે ચિંતિત છે કુટુંબ માટે, સમાજ પ્રત્યે. પુરુષ કદાચ થોડી છૂટછાટ માની લે, કારણ કે બંનેની જીવન વ્યવસ્થા, ભારતીય સંસ્કૃતિ, આપણા ધર્મ અને વ્યવસ્થા પ્રમાણે એટલી જુદી છે કે વધારે ચિંતિત મહિલાઓ છે. એટલે મહિલાઓ જો ચિંતા કરતી હોય તો પુરુષનું કંઈ ચાલે નહીં. એટલે મહિલાઓ તો ના જ પાડે. આજે પણ હું માનું છું કે મહિલાઓ ક્યારેય એવું ન ઈચ્છે કે ગુજરાતમાંથી દારૂબંધી જાય. એટલા માટે ઇનડાયરેક્ટલી મેં કહ્યું તમે આ કન્વીનિયન્ટલી કરેક્ટ થવાની વાત કરી નો રહ્યા છો. કન્વીનિયન્સ. આમાં કન્વીનિયન્સની વાત નહીં, લોજિક છે, સિમ્પલ જ છે. મારી વાત આજે પણ એ જ ઊભી છે કે મહિલાઓ નક્કી કરવાની જ નથી. એટલા માટે કીધું કે મહિલાઓ નક્કી નહીં કરે ગુજરાતમાં દારૂબંધી જતી કરવા માટે, એટલે દારૂબંધી રહેશે જ. પણ એટલા જ માટે કીધું કે આપ મુખ્યમંત્રી, આપની પાર્ટી ઊભી કરીને અહીંયા મહિલાઓ વતીથી મુખ્યમંત્રી થઈ જાઓ અને આપ નક્કી કરો તો એ જઈ શકે, કારણ કે બહુમતીના આધારે ચાલતી સરકાર નિર્ણય કરી શકે. એ મારી વાત કહેવાની છે. મારો લોજિકલ આર્ગ્યુમેન્ટ એ જ હતો કે પુરુષ તો લાગણી વ્યક્ત કરે કે ચાલો દારૂબંધી, કારણ કે એમાંથી 2% 4% કે જે લેતા, પણ મહિલાઓ ચોક્કસપણે દારૂબંધી ચાલુ રહેવું જોઈએ એવું માનનારી, ગુજરાત એકલામાં નહીં, બીજા રાજ્યો જ્યાં છે દારૂની છૂટ છે ત્યાં પણ મહિલાઓ ઈચ્છે છે કે દારૂબંધી હોવી જોઈએ. અચ્છા, એક સવાલ એ પણ છે, કારણ કે જે રીતે લઠ્ઠાકાંડ થયો છે અને તમે કીધું કે સરકારમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે, તો મારે એ પણ તમારી પાસેથી એક જાણવું છે કે તમારું નેટવર્ક શું કહી રહ્યું છે કે કેમ લઠ્ઠાકાંડ થયો તો કેમ અને દારૂ ગુજરાતમાં આટલો બધો આવી રહ્યો છે, એની પાછળના રીઝન તમને કયા લાગે છે? દારૂ ભ્રષ્ટાચાર એટલે કે ભ્રષ્ટાચારનો અર્થ શું કે ગેરકાનૂની રીતે પૈસા કમાવા. તો પૈસા કમાવાના સાધનને માટે અને જે લોકો પીવા ઈચ્છે છે બેનું કોમ્બિનેશન થાય છે, એટલે આ લઠ્ઠાકાંડ કે દારૂ અહીંયા આવે છે. અને ગુજરાતની જે 3 બોર્ડર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તો સ્વાભાવિક ત્યાં દારૂની છુટ્ટી છે, એટલે ત્યાંથી દારૂ આવી શકે. અને લોકલ પણ દારૂ બનાવનારા લોકો આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે જ, અને એ પણ બનાવી રહ્યા છે. એ પણ લોકો સૌ જાણે જ છે. આપ જ્યાં પણ ફરો તમે આખા ગુજરાતમાં અને પૂછો કે ગામમાં મળે કે ના મળે, તો ચોક્કસપણે કે અમારે તો મળે, હોમ ડિલિવરી થાય, એવા પણ દાખલા મળે છે. એટલે તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે આ આખા મામલે? કોંગ્રેસ ચોક્કસપણે માને છે કે જે નીતિ કોંગ્રેસ પાર્ટીએ નક્કી કરી છે દારૂબંધીને, એને સ્પષ્ટપણે વળગી રહીને એનું પાલન થવું જોઈએ. ખાસ કિસ્સામાં જેને દારૂ માટેની પરમિટ આપવાની સરકાર કોંગ્રેસના શાસનમાં પણ હતી અને આજે પણ છે. હવે તો ગાંધીનગરમાં એક સંકુલ છે, ત્યાં પણ છૂટ આપવામાં આવી છે માનો કે, તો ત્યાં એનું કારણ અને તર્ક સ્વાભાવિક સરકાર કહી શકે, પણ જે લોકોને મેડિકલ ગ્રાઉન્ડ અથવા બીજા કોઈ કારણે આપવામાં આવ્યું, એવા જૂથ જેવા લોકો માટે કોઈ ના નથી. કારણ કે કોંગ્રેસના સમયમાં પણ લઠ્ઠાકાંડ તો થયો છે, દારૂ તો ત્યારેય મળતો હતો. લઠ્ઠાકાંડ એ વખતે પણ થયો હતો, જવાબદારો પર કડક પગલાં પણ લેવાયા હતા, અને સતત કોશિશ એ રહી છે કે સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ કોંગ્રેસમાં શાસનમાં કરવાની પૂરેપૂરી કોશિશ કરવાની નિયત હતી અને કોશિશ થતી હતી. તમે કહો છો કે કોંગ્રેસની નિયત હતી અને કોશિશ થતી હતી, તો ભાજપ નથી કરતું? તો દેખાય જ છે ખુલ્લેઆમ, આપ જોઈ રહ્યો છો. અમારા કરતાં વધારે માહિતી તો આપની પાસે આવે છે, મીડિયા પાસે આવે છે, અને અનેક જગ્યાએ માનો કે જનતા રેડો પડી છે અને લોકોને જાણવા મળે છે અને ખબર પડે છે કેટલો પકડાયો, કેટલો નહીં, અને એને માટેની મૂવમેન્ટ ચાલી રહી છે, યુવાનો કરી રહ્યા છે દારૂની, ડ્રગની, આ બધાની. અને એ આ દિન પહેલાં જે નહોતું એના કરતાં અનેક ગણી વધી ગયું છે, સ્પષ્ટપણે લોકો પાસેથી આપને પણ જાણવા મળે છે. એટલે ક્યાંક તમને એવું લાગે છે કે આવો લઠ્ઠાકાંડ થાય તો એક જવાબદેહી નક્કી થવી જોઈએ, કારણ કે અત્યાર સુધી ગુજરાતની અંદર પેપર લીક થયું તો 4 લોકોને અરેસ્ટ કરવામાં આવે છે. એ જવાબદેહી જે હોવી જોઈએ એ જવાબદેહી અહીંયા નક્કી નથી થતી, અને એટલે જ આવી ઘટના વધારે થાય છે. એટલા માટે જ કે કાયદાનો કડક અમલ અને આપે કીધું એમ જવાબદેહી,
તો આજે પણ ગુજરાતમાં ડ્રગનું ચલણ એટલું બધું વધી ગયું છે, ત્યારે એના તાર્કિક આપણે વિચાર કરવો જોઈએ કે ડ્રગ અહીંયા જૂજ મળી જતું હશે, કાંક પંચમહાલ કે કોઈક એવા બધા વિસ્તારોમાંથી તમને મળી રહે જ્યાં ઉગવતા હોય, પકવતા હોય કે બની શકે. પણ જે મોટા ભાગનું આવે છે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન કે બોર્ડર પરથી, તો એ બોર્ડર કઈ આપણી કાં દરિયા કિનારે, તો એ પોર્ટ પર આવે, કાં તો બોર્ડર પર આવે તો કેટલું આવે, કોઈ ઘોડા પર કે હાથી પર તો લાવતા નથી, કોઈ ઊંટ પર લાવે કે માથે ગુણ ઉંચકીને લાવે તો થોડું આવે. પણ જ્યારે હજારો કિલો ડ્રગ આવતું હોય તો સમુદ્ર માર્ગે અને પોર્ટ મારફતે આવે, તો પોર્ટનું ચલણ ને વ્યવસ્થા કોની પાસે છે? પોર્ટ પર પોલીસ કોની છે, કસ્ટમ કોની છે, એક્સાઇઝ કોની છે, રાજ્યની સરકાર કોની છે, કેન્દ્રની સરકાર કોની છે, અને એ ધ્યાન રાખવાની જવાબદારી કોની છે? અને છતાં એ ડ્રગ આવ્યા પછી કેટલા લોકો પર આપે કીધું કે નાના 2, 4, 5 માણસો પર કેસ થાય છે, અને મોટા જે ગુનેગારો છે અથવા તો જેમાં સંડોવાયેલા છે નથી ખબર પડતી, નથી જાણતા, અને એ ડ્રગ આવ્યા પછી ક્યાં કેવા દાખલા કે ઉંદર ખાઈ ગયા, કંઈક બીજા એવા બધા દાખલાઓ જવાબ દેવામાં આવે પણ છે. હર્ષભાઈ તો એવું કહે છે કે અત્યાર સુધીનું સૌથી વધારે ડ્રગ્સ એમની સરકારમાં પકડાયું છે. વધારે આવ્યું અને વધારે પકડાયું, એટલે આવ્યા પછી પકડવાની વાત કરે છે, પણ રોકવાની જવાબદારી કોની છે? અને એના કરતાં, અને જેટલું કહે છે એના કરતાં અનેક ગણું વધારે આવ્યું એ પોતે પણ જાણે છે. પણ જે આંકડા એમને બતાવવા કે આપે કીધું કે પોલીસે ડ્રગ પકડાયા પછી જ્યાં એને રાખવામાં આવ્યું હતું એનો નાશ કરવાનો હતો, એ નાશ કરવાને બદલે એમ કહેવાય કે ડ્રગ જતું રહ્યું અને ઉંદર ખાઈ ગયા અને બીજા દાખલા આવે. પહેલાં તો વધારે આવ્યું અને કોના પર કેસ કરવામાં આવ્યા? કોઈ મોટા, કોઈ નાના વ્યક્તિઓ કે 1, 2, 4 જણ નાના મજૂર જેવા લોકો, સામાન્ય કામ કરનારા, કોઈ ખેતી કે બોર્ડરના લોકો તો લાવવાના નથી. અને ડ્રગ એટલા માટે કે એમાં વધારેમાં વધારે પૈસા મળે છે. મૂળ વાત તો ઇલિસિટ, ગેરકાનૂની વધારે પૈસા કમાવા માટેના આ સાધનો છે. ચલો, આ વાત કરીએ આપણે લઠ્ઠાકાંડની. હવે વાત મારે કરવી છે તમારી સાથે આદિવાસી રાજકારણની. 27ની ચૂંટણી આવી રહી છે. અંબાજીથી લઈને ઉમરગામનો આખો પટ્ટો, આ પટ્ટો અત્યાર સુધી એમ કહેવાતો હતો કે કોંગ્રેસનો ગઢ છે. 27માંથી 27 સીટો કોંગ્રેસ જીતતી હતી આદિવાસી વિસ્તારની. કોંગ્રેસે ક્યાં ભૂલ કરી દીધી? સવાલ એ છે કે નરસિંહરાવજી એકવાર બહુ સરસ વાત કરેલી કે એમના ટાઈમમાં ઇકોનોમિક રેવોલ્યુશન્સ અને ચેન્જીસ આવ્યા. ડૉક્ટર મનમોહનસિંહજી ફાઇનાન્સ મિનિસ્ટર હોય અને કામ થતા હોય, આર્થિક રીતે દેશ આગળ વધતો ગયો, અને એવા સંજોગોમાં કોંગ્રેસને કેટલાય સ્ટેટોમાં મત ઓછા મળ્યા અને પરિસ્થિતિ એવી લાગી. એટલે નરસિંહરાવજીને પૂછ્યું કે તમે કામ ખૂબ સારા કરો છો અને છતાંય તમને મત કેમ આટલા ઓછા મળ્યા? એટલે એના એક રીઝનમાં, વન ઓફ ધ રીઝન, કે અમે જે કામ કરીએ છીએ એના કરતાં પ્રજાની અપેક્ષાઓ વધારે છે, અને એટલા માટે અપેક્ષાઓ પૂરી નહીં કરવાના લીધે અમને મત ઓછા મળ્યા છે. મત મળવા માટેના કારણો તો અનેક છે. બિહારમાં 10,000 રૂપિયા આપ્યા અને 10,000 રૂપિયા આપવામાં મહિલાઓના મતને ડાયવર્ટ કરી ગયા. એટલે લોભ, લાલચ, ધાક, ધમકી, જાત જાતના હથકંડાઓને કર્યા પછી લોકોને ગેરમાર્ગે, ધર્મના નામે ગેરમાર્ગે, જાતિના નામે, જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ દેશમાં જ્યાં કંઈ પણ સત્તા પર આવી છે કે આવવાનો પ્રયત્ન કરે છે, એમાં કોઈ એનો જે એજન્ડા એવો કોઈ વિકાસ કે સમાજલક્ષી અથવા પ્રજાલક્ષી હોવાને બદલે ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો શીખવાડી ગયા અને જે એમણે લીધું, એના જે ભક્તો હતા આ ભારતીય જનતા પાર્ટીવાળા, એ ચાલુ રાખ્યા છે. એટલે એના ભાગરૂપ જે આદિવાસી સમાજ સરળ સામાન્ય જંગલમાં જીવતો હતો, પોતાનું જીવન ગુજારતો હતો અને કોશિશ કરતો હતો સારી રીતે આગળ આવવાની, પ્રગતિ કરવાની, એને ડિવાઈડ કરતા ગયા. અને એ ડિવાઈડ કરીને એ મત લીધા પછી એ સ્વાભાવિક રીતે અમારા વોટ બેંકમાં જે ઘટાડો થયો અને એના કારણે કેટલીક જગ્યાએ સ્વાભાવિક એમની ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. તો ક્યાંક કોંગ્રેસે પણ આત્મમંથન કર્યું હશે ને કે કેમ? કારણ કે આદિવાસી બેલ્ટ તો આખો કોંગ્રેસનો ગણાતો હતો. તમારા નેતાઓ ભાજપમાં જતા રહ્યા. મારા નેતાઓ ભાજપમાં જાય હોય તો એ સવાલ એમને જ પૂછવો પડે કે કયા સિદ્ધાંત, કઈ નીતિ, કયા આદર્શો અથવા પ્રજાની કઈ સેવા માટે અથવા તો એવું હૃદય પરિવર્તન એમનું કેમ થઈ ગયું, એમનો જવાબ તમે કોઈક દિવસ બોલાવજો અને પૂછજો તો ખબર પડે કે અંદર એમનું મન કેટલું સાફ, સરળ અને ચોખ્ખું છે એ ખબર પડે. સવાલ, અમને મત ઓછા મળ્યા. ડૉક્ટર મનમોહનસિંહ ચૂંટણી હારી ગયા, શેષાન ચૂંટણી હારી ગયા, હારવામાં તો અટલ બિહારી વાજપેયી હારી ગયા, રાહુલ ગાંધી હારી ગયા.
એકલી હાર એ માણસની એબિલિટી કે આવડતનું પરિમાણ નથી. સવાલ આદિવાસી સમાજની અપેક્ષાઓ અને એના કરતાં જે નેગેટિવિટી ભારતીય જનતા પાર્ટીએ આવી અને આ દેશના લોકોમાં નાખવા માંડી ભાગલા. ગાંધીજી આખા દેશને ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, ગરીબી, પૈસાદાર, ભણેલો, શિક્ષણ, અજ્ઞાન, અભણ, અંધશ્રદ્ધાળુને ભેગા કર્યા અને યુનાઇટ કર્યા અને એક જનશક્તિ પેદા કરી, જેના આધારે અંગ્રેજોએ ન ખડક વિના ઢાલ દે દી આઝાદી. એ ગાંધીજીની વાત, અહિંસાની, સત્યની વાતથી અંગ્રેજોએ ભાગવું પડ્યું, જેનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એટલો શક્તિશાળી. એ જનશક્તિને તોડવાનું પાપ ભારતીય જનતા પાર્ટી આજે પણ કરી રહી છે અને એના ભાગરૂપ આ આદિવાસી બેલ્ટમાં એમણે કર્યું છે. અને એટલે પણ આપે કીધું એમ અમારે ફરીથી એ જોડવાનું કામ, અને એ જ કામ રાહુલ ગાંધી દેશમાં ફરીને, અને એટલા જ માટે ભારત જોડો યાત્રા, અને એ પછી એ નફરત કી દુનિયા મેં મોહબ્બત કી દુકાન એની વાત એમણે શરૂ કરી છે. કારણ કે તૃષ્ટિકરણ તો તમે પણ કર્યું છે. તૃષ્ટિકરણ કોંગ્રેસે એટલા માટે કહી રહી છું કે ખામ થિયરી તમારા પિતાશ્રી માધવસિંહભાઈ જ લઈને આવ્યા હતા, તો આ તૃષ્ટિકરણ નથી તો શું છે? તમે તો આ સારો આક્ષેપ કરો છો એટલે એનો થોડો નાનકડો જવાબ આપું. પહેલા તો મારા પિતા લઈ હતા અને ખામ થિયરીએ પહેલા એના અભ્યાસમાં જવા જેવું જરૂરી છે, ઊંડાણમાં. સૂંઠને ગાંગડે ગાંધી ના થવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે ખામ એટલે શું? કોઈ તલવારબાજી કે મારામારી, કોઈ ઝઘડા, કોઈ ભાગલા. ખામ એટલે ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ એમ કરીને વાત. મૂળભૂત વાત એ હતી કે ઇન્દિરાજીએ જ્યારે 1971માં ગરીબી હટાવવાનો કાર્યક્રમ આપ્યો અને નારો આપ્યો, એટલે ગરીબ કોણ? તો કે જે સમાજો ગરીબ છે એનું નામાંકન કર્યું કે ભાઈ નામાંકન કરીને એ જમાનાના જે આગેવાનો હતા, જીણાભાઈ દરજી, સનતભાઈ મહેતા, નરસિંહભાઈ મકવાણા, માધવસિંહ સોલંકી, એમણે થયું કે આપણે આ સમાજોને માટે કામ કરીએ છીએ. કોંગ્રેસ ગરીબ સમાજ માટે કામ કરે છે. આ ભારતીય જનતા પાર્ટી નથી કે અદાણી અંબાણી માટે કામ કરતી હોય. એટલે બેનો જે ફરક છે એમાં મોટા બહુમતી સમાજ, બહુજન હિતાય બહુજન સુખાયના ભાગરૂપે એટલા માટે ખામ થિયરી હતી. ઇટ વોઝ ડિવિઝન તો થવાનું જ છે. લોકશાહીનો અર્થ જ શું? બહુમતી ને લઘુમતી. જે બહુમતી થાય લઈ જાય, પણ કયા પ્રકારે ને કોની? એમાં ગરીબની પડખે રહેવું જોઈએ, મધ્યમ વર્ગની પડખે રહેવું જોઈએ કે સુખી અને સાધન સંપન્નની પડખે રહેવું જોઈએ? એટલે કોંગ્રેસે પસંદ કર્યું કે ગરીબ અને મધ્યમ વર્ગની જોડે રહેવું છે, એટલે ખામ જોડે રહેવાનું પસંદ કર્યું. એમાં કોઈ બ્રાહ્મણ, પાટીદાર કે અપરકાસ્ટની અવગણના નહીં. બધા મિનિસ્ટરોને જે હતા એનું લિસ્ટ જોજો તમે. અને કોંગ્રેસે જે મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાન બનાવ્યા એ મોટા ભાગના અપરકાસ્ટ જ થયા છે. કોંગ્રેસે એ ડિવિઝન કે એવો વિચાર રાખ્યો નથી, પણ એની નીતિ પ્રો પુઅર. ખામ મીન્સ વોટ? પ્રો પુઅર નીતિ, જેને ગેરમાર્ગે દોરવા માટે ભાજપ અથવા કોંગ્રેસના વિરોધીઓ આ પ્રકારની વાતો ગેરમાર્ગે ફેલાવવાની વાતો કરે છે. કારણ કે આજે પણ કોંગ્રેસ માટે તો એવું જ કહેવાય છે કે દલિતો, મુસ્લિમો આ લોકોની પાર્ટી, કે પાટીદારો કે એમાં નથી આવતા. અમારી પાર્ટી ઇન્ક્લુઝિવ પાર્ટી છે, સૌને સાથે લઈને ચાલતી પાર્ટી છે. અમને સમર્થન ઓછું મળ્યું હશે અથવા અમારા સભ્યો અત્યારે બહાર જ રહ્યા છે, માનો કે ધારાસભામાં અમારા 100 સભ્યો માનો કે પાર્લામેન્ટમાં હોય એવી વાત બરાબર છે. અમારા 400 હતા અને ભાજપના 1.5 જ હતા, 2 નહીં. એટલે સંખ્યાબળના ફેરફારો તો થઈ શકે, પણ એથી કોઈ પાર્ટી, તો તમે એમ માનો છો કે કોઈ બીજી પાર્ટી અમુક લોકોને લીધે સત્તા પર આવી શકે? પણ અમારે સૌને જોડવાનું જે કામ કરવાનું છે એ કામ સતત રાહુલ ગાંધી એટલા જ માટે કરી રહ્યા છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન. અને એટલે જ ભારત જોડો. અને એટલે અમે શું કહીએ છીએ, હું શું કહું છું કે ગુજરાત જોડો. શું કરવાનું છે? અમારો આ જે કાર્યક્રમ છે ગુજરાત જોડોનો છે, કે જેમાં ગુજરાતના સૌ લોકોને, નાના મોટા, યંગ, ભણેલા, શિક્ષિત, ખેડૂત, કારીગર, મહેનત, વેપારી અને બધી જ જ્ઞાતિઓને, કારણ કે બધા જ સાથે હોય તો જ વિકાસની સ્પીડ ઝડપથી થાય. ઇન્ક્લુઝિવનેસ. સમર્થન ઓછું મળ્યું, કેટલાક લોકો એમ કે અમારા માનો કે ધારાસભ્ય ચૂંટાયા હોય તો એમાં અમુક સમાજમાંથી ચૂંટાયા અને બીજામાંથી અમારા ન ચૂંટાઈ શક્યા હોય. પણ જે પ્રકારનું ડિવિઝન લોકોને ગેરસમજ કરી અને કરવામાં આવ્યું છે, કે એક પ્રકારની નીતિ કરવામાં આવી છે,
એમાં લોકો ડિવાઈડ થાય. પણ હવે તમે જોશો કે લોકો આ ડિવાઈડ કરનારા લોકોને ઓળખી ગયા છે કે ચલો એમની વાત માન્યા પછી એમને સત્તા પર 30 વર્ષ સુધી રાજ કરવા દીધા પછી કેન્દ્રમાં 12 વર્ષની સત્તા આવ્યા પછી એ મત આપનારા લોકો, ટેકો આપનારા લોકો જે ભાજપને એમની દશા ભાજપે કેવી કરી છે, આર્થિક, સામાજિક અને એમના જીવનની, ચાહે કોરોનામાં હોય ચાહે બીજી મુશ્કેલીઓમાં હાલત કરી. એટલે પ્રજા હવે જાગતી જાય છે. આખરે પ્રજા સર્વોપરી છે. પક્ષો તો પોતાની નીતિ રીતિ જે કંઈ મૂકતા હોય મૂકે પ્રજા સમક્ષ, પણ હવે પ્રજા નિર્ણય કરવાની છે. અને એમાં ઝેન્ઝી આવી છે. એ ઝેન્ઝી બહુ નિર્ણાયક છે, વિચારક છે. અને એટલે જ આ બધા તુષ્ટિકરણની વાતોથી પર આવી અને એટલે જ કોઈ જાતિ, ધર્મ અને ભાષાને બદલે વિચારો, ક્રિએટિવિટી અને ફ્રીડમ અને બંધારણનો વિચાર કરનારી આવી છે. તમે ઝેન્ઝી આંદોલનની વાત કરી, તમે ઝેન્ઝીની વાત કરી. તમે શું માનો છો, ઝેન્ઝી આંદોલન ગુજરાત માટે જરૂરી છે કે આવું ઝેન્ઝી આંદોલન દેશમાં થવું જોઈએ? એકવાર ફરી સૌથી પહેલાં કે જરૂરી આંદોલન સમયની માંગ સાથે શરૂ થાય છે. જ્યારે કંઈક અન્યાય, જ્યારે કંઈક ખોટું, પેપર લીક આટલા બધા થઈ જાય, આટલી બધી વાર થાય અને છતાં આપણે એમ કે જે ચાલે છે ઠાવું સમૂહ સરખું ચાલે છે. અને એમાં બિચારા યુવાનો સખત મહેનત કરતા હોય, 22 લાખ યુવાનો અને શિક્ષિત, અને છતાં મને તો એમના માતા પિતા કેમ આટલા ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટીથી. આ તો હિંમત છે ઝેન્ઝીની કે નીકળ્યા બહાર, લાઠીઓ ખાધી, બુલેટ ખાધી અને ડર્યા નહીં, ભૂખ્યા તરસ્યા, રોડ પર સૂઈ ગયા. તો આ એક વિચાર ઊભો થયો. અને તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તે નહોતા આપતા. સ્વીકૃતિ તો હોવી જોઈએ પોતાની ભૂલની. કોંગ્રેસના શાસનમાં નાનકડી કોઈ ભૂલ હોય તો તમે રેલવે મંત્રી તો શાસ્ત્રીજીથી શરૂ કરીને તમે લો, કે તમે બીજા બધા લો, કે સિંધિયાજી જો, કે બીજા એ જમાનામાં કોંગ્રેસમાં હતા. અરે મારા પિતાની વાત, બોફર્સમાં એક ચિઠ્ઠીની વાત આવી કે એમણે એક ચિઠ્ઠી લઈને બીજા એક દેશના વડાને આપી. એમણે ઇમિડિયેટલી પાર્લામેન્ટમાં રાજીનામું, અને હમણાં કોર્ટે બધા બોફર્સના કેસ કાઢી નાખ્યા, ઓટોમેટિક કાઢી નાખ્યા કે દેર વોઝ નથિંગ રોંગ અગેન્સ્ટ રાજીવ ગાંધી ઓલ્સો. અને જે લોકોએ મૂક્યા હતા એ લોકોએ 2G 3G કોલના કેટલા બધા વાતો કરી, એમાં પણ કંઈ સાબિત ન કર્યું. અને એની સામે તો આ બધા ખરેખર ગુનેગારો જેવા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સાચાનું ખોટું અને ખોટાનું સાચું એ બેમાં લોકોને ગુમરાહ અને ભ્રમિત કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. પણ હવે ઝેન્ઝી એક નવું પરિબળ જે રાજકારણમાં આપણે ગણતા નહોતા કે આ આટલી નાની ઉંમરના યુવાનો કે આટલી નાની ઉંમરના ઝેન્ઝી એ પોલિટિકલ પાર્ટિસિપેશન આવશે, ન્યાય અન્યાય માટે લડશે. તો એ લડ્યા અને એનું પરિણામ આવ્યું. અને આપ જુઓ છો કે આખા દેશમાં મૂવમેન્ટ થઈ રહી છે. હમણાં બિહારમાં પણ મૂવમેન્ટ થઈ, ઝારખંડમાં પણ થઈ, મને બીજે પણ થાય છે. હવે ગુજરાતમાં કરવું જોઈએ કે નહીં એની વાત કરું છું. ગુજરાતમાં બધું સમૂહ સરખું ચાલે છે. લઠ્ઠાકાંડની વાત તો આપે કરી લીધી, નંબર 1. પેપર લીક્સો અહીંયા થયા નથી. અથવા તો હમણાં પણ જાત જાતની પરીક્ષાઓ હતા, એમાં બધા અનેક પ્રશ્નો જે ઊભા થાય છે. નાનામાં નાના કામ કરાવવા માટે સરકારી કર્મચારીઓને કે તમે મામલતદાર કચેરીથી માંડીને પોલીસ સ્ટેશનોમાં એમ કે FIR ઓછી નોંધ, તમે ઓછી નોંધો પણ ગુનાઓ થોડા અટક્યા છે. ત્યારે જ્યારે વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ જતું હોય અને મુખ્યમંત્રી ભાજપના જ કહેતા હોય કે આટલો ભ્રષ્ટાચાર પોલીસ અને રેવન્યુ ખાતામાં જોયો નથી, એવું મંચ પરથી મુખ્યમંત્રી કહેતા હોય એની કલ્પના કરી શકાય. એટલે તમે કહી રહ્યા છો કે મુખ્યમંત્રીના જે રીતે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર રેવન્યુ ખાતામાં અને પોલીસની અંદર છે, તો આ બધું શું રેવન્યુ ખાતું ને પોલીસ ખાતા થકી જ થઈ રહ્યું છે કે ક્યાંક સરકારી ફેલ્યોર પણ લાગે છે? સરકારી ફેલ્યોર પણ ખરો અને બેદરકારી અને બેકાળજી પણ ખરી. કોર્પોરેશનોમાં ચાલતી શાળાઓમાં પીવાના પાણીથી માંડીને જાત જાતના અનુભવો થાય છે. અને હમણાં જ કદાચ આપે ઉત્તર પ્રદેશનો પણ દાખલો સાંભળ્યો હશે. આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના ગવર્નર મહામહિમ આદરણીય આનંદીબેને એમના સ્પીચીસમાં કહ્યું, અને ક્યાં કીધું તો ગોરખપુરમાં કીધું કે કેવું તંત્ર ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. સવાલ સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરનારી પાર્ટી, એનું બિહેવિયર આપણે છેલ્લા કેટલાય વર્ષથી જોઈએ છીએ. આ દેશની પ્રજા ખૂબ જ શાંતિપ્રિયની સાથે સાથે સહનશક્તિવાળી છે. એટલે સહન કરે છે. પણ મને લાગે છે કે ઝેન્ઝી આવીને એ સહનશક્તિમાંથી ફરી
એક ડેમોક્રેટિક અને અન્યાયની સામે એ ઓપનનેસ અને ખુલીને સત્ય માટે બહાર આવ્યા છે. તમે કહી રહ્યા છો જેનઝી બહાર આવ્યા, આંદોલન સફળ રહ્યું. બીજું આંદોલન સોશિયલ મીડિયા ઉપર શરૂ થયું, આરક્ષણ હટાવો, અનામત હટાવો. સમર્થનમાં છો આપ? હું યુવાનોને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. પહેલી વાત એ સવાલ અનામત હોવી જોઈએ ના હોવાની ચર્ચાનો વિષય હું પોતે એટલા માટે નહીં માનતો કે બંધારણીય જે કંઈ વ્યવસ્થા નક્કી કરી છે એ વ્યવસ્થાને બધા જ પોલિટિકલ પાર્ટીમાં અમે તો વળગેલા છીએ. સવાલ હું એના સોલ્યુશનને બીજી તરફે જોઉં છું કે ઓપોર્ચ્યુનિટી. માનો કે એક જગ્યાએ અનામત વ્યવસ્થા છે પણ ત્યાં ઓપનિંગ જ નથી નોકરીનું કે સ્કૂલનું કે કોલેજનું, તો એ મહત્ત્વનું છે કે એને બદલે ઓપનિંગ જ એટલા થાય કે અનામતની જરૂર ના પડે ને જે વિદ્યાર્થીઓ ભણવું હોય એટલી વ્યવસ્થા કરવામાં આવે. તમે સ્કેન્ડિનેવિયામાં નોર્વે, સ્વીડનથી માંડીને બીજા દેશોમાં જુઓ અથવા વિશ્વના બીજા ડેવલપ દેશોમાં જુઓ તો ત્યાં વ્યવસ્થા જ એટલી પૂરતી છે અને ભણ્યા પછી પણ એમના માટે કામકાજ રોજગારીની વ્યવસ્થા છે. તો એને કારણે એમને આવી કોઈ બાબતોની ચિંતા લગીરે કરવી પડતી નથી. ત્યારે આ દેશમાં ઓપોર્ચ્યુનિટી ઊભી કરવાની માટે સરકારની વ્યવસ્થા અથવા પ્રજાના ટેક્સના પૈસા જ્યાં જવા જોઈએ એને બદલે એ તમામ પૈસાનો ફ્લો વન વે સિંગલ ડાયરેક્શન બે ઉદ્યોગપતિઓમાં જતો હોય તો એ બહુ દુઃખદ બાબત છે અને એમાંથી જ આ પેટા પ્રશ્નો નાના મોટા ઊભા થતા હોય છે. એટલે કારણ કે તો પછી આરક્ષણ હટાવો મુવમેન્ટ જે આખી શરૂ થઈ છે અને એ પણ ઝેન્ઝી જેમાં સમર્થનમાં આવી છે, એટલે એને રાહુલ ગાંધી સપોર્ટ કરશે? રાહુલ ગાંધીજીના સપોર્ટ કરવા ના કરવા કરતાં મહત્ત્વની વાત છે એ કયા કારણે માની રહ્યા છે. એના મૂળભૂત કારણોને સમજીને મૂળ તો યુવાનોને તક મળવી જોઈએ એ બાબત રાહુલ ગાંધી હંમેશા ચિંતા કરતા રહ્યા છે કે ચીન એ આ દેશના કરોડો લોકો જે મોબાઈલ વાપરે છે અથવા તો તાઇવાન જે ચિપ્સ બનાવે છે એ આપણે જ બનાવતા હોય તો જોબ પણ મળે ને આપણો એક્સપોર્ટ પણ થાય ને આપણે પણ આગળ વધીએ. એટલે એમની પાસે સોલ્યુશન છે પ્રશ્નોના નિકાલ માટે. આ તો એવી પાર્ટી રાજ કરી રહી છે કે યુવાનોની રોજગારી, યુવાનોનું શિક્ષણ એ બધી તકો લઈ રહી છે. એટલે જે પ્રશ્ન મહત્ત્વનો ન બનવાને કારણે એક પ્રશ્ન ચર્ચાના એરણ પર આવતો જાય છે. એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે રાહુલ ગાંધી અત્યારે રાજનીતિ કરી રહ્યા છે, વંદે માતરમને લઈને કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. વંદે માતરમ કોંગ્રેસે માનવાની ના પાડી દીધી, કેમ એવું? કોઈ કોંગ્રેસે વંદે માતરમ માનવાની ના પાડી કે અમે 4 લાઈન જ ગાઈશું એવી એ પણ વાત બિલકુલ ખોટી છે. એ પૂરી લાઈન પણ ગાય અને ગાવા માટેનો કોઈ એ નકારાત્મક નથી. અને પહેલી વાત એ આ દેશમાં મહત્ત્વના પ્રાયોરિટીના કયા પ્રશ્નો છે એના પરથી ગુમરાહ કરવા માટે કેટલા મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટી નીકળે છે. જાત જાતના એવા નુસ્ખાઓ જે નોન રિલેવન્ટ છે પ્રજાના જીવનને, સામાન્ય જનજીવનને, રોટી, કપડાં, મકાન, રોજગારી, કામ, આરોગ્ય, શિક્ષણ અથવા જીવન ધોરણ અથવા એનું ક્વોલિટી ઓફ લાઈફ સુધરે. હેપીનેસ ઇન્ડેક્સ તો કલ્પનામાં જ નથી આવતું જે અમે વાત કરીએ. એમને તો જીડીપી દેખાય. એ કોનો દેખાય? તો કે અદાણી અંબાણીનો જીડીપી. અને એ જાણે પ્રજાનો જીડીપી એ બતાવવાને માટે એટલે પ્રજાને ડાયવર્ટ કરવાઈને સત્તા ટકાવી રાખી અને એ સત્તા દ્વારા પ્રજાનું શોષણ અને આ દેશની સંપત્તિનું એક્સપ્લોઇટેશન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એની રાજ્ય અને દેશની સરકાર કરી રહી છે. તમે કહી રહ્યા છે કે પ્રજાને એક્સપ્લોઇટેશન કરવાનું કામ, કઈ રીતે તમને એવું લાગે છે? ક્યાં આગળ લાગ્યું? એટલા માટે કે પ્રજાનું એક્સપ્લોઇટેશન કે તમે જુઓ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ, પગાર પૂરા નહીં આપવાના, રેગ્યુલરાઇઝ કરવાના નહીં, ટેક્સના પૈસાનું ફ્લો જાય તો ઉદ્યોગપતિઓ તરફ જાય, નાના મોટા વેપારીઓની નાની મોટી લોન અથવા ખેડૂતો લીધેલી લોન હોય તો એના પર તગાવી કરી અથવા એની જમીન અથવા એના પર કેસ કરી અને એને પર પગલાં લેવાનું કરે અને મોટા માણસોના નોન એનપીએ માફ કરી દેવાનું, ખેડૂતોના દેવા માફ નહીં કરવાના અને મોટા ઉદ્યોગપતિઓ. અને તે આ દેશમાં થોડાક જ એવા ઉદ્યોગપતિઓ છે જે પ્રોડક્શન દ્વારા, આ તો બધા સર્વિસ ઇન્ડસ્ટ્રીવાળા છે, ટ્રેડિંગ કરે છે પેટ્રોલથી માંડીને બીજા બધામાં, અને એમને જ મોટા અને મોટા બનાવી અને આ દેશની સંપત્તિ, આ દેશનું ખનીજ, આ દેશની જમીનો મફતના ભાવે એમને આપી એક પ્રકારની મોનોપોલી, ડેમોક્રેસીનું નામ નિશાન મટી રહ્યું છે.
અને એવી પાર્ટી પૈસાના જોરે, તાકાતના જોરે, સત્તાના જોરે, ઈડીના જોરે, જીએસટીના જોરે, સીબીઆઈના જોરે, અને છેલ્લે હવે તો એમ લાગે છે કે આપણી કોર્ટોને પણ બાનમાં લઈ લેવાશે કે કેમ વિશ્વમાં જે બને છે એ તરફ આ દેશ જઈ રહ્યો છે. બંધારણને સંપૂર્ણપણે જાણે નષ્ટ કરવાની ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ કોશિશ થઈ રહી છે. તમે કીધું કોર્ટોની વાત કરી, કેમ એવું લાગ્યું? એટલા માટે કે કેટલાય કિસ્સાઓમાં જૂના સુપ્રીમ કોર્ટના જજીસથી લઈ અને ખૂબ સિનિયર કાઉન્સિલો કે જે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ પણ બની શક્યા હોત, પણ એ પોતે સેવામાં જજ તરીકે નહીં જઈ એમણે પોતાની વ્યક્તિગત અને જાહેરમાં કોમેન્ટો એ કરી કે નિરાશ થઈ ગયા છે આ દેશના ન્યાયતંત્રને જોતા, અને કહેવત કહે છે ને જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ત્યારે આપણે જોઈએ છે કે સામાન્ય માણસને ન્યાય લેવો હોય તો એને ન્યાય લેતા લેતા સુપ્રીમ કોર્ટ જતામાં તો એનું મૃત્યુ થઈ જાય, કાં તો વર્ષોનો વર્ષો થઈ જાય, કાં તો એની ફી જ ન આપી શકે, અને એટલું બધું ડિલે થતું હોય ત્યારે નિષ્ફળતા એ ન્યાયતંત્રમાં પણ બહુ સ્પષ્ટ જે પેન્ડિંગ કેસીસ છે એનાથી દેખાય છે. ફરી એકવાર તમને સવાલ પૂછી લો આદિવાસીનો. ખોવાયેલી વોટ બેંકની આપણે વાત કરી, ચૈતર વસાવાને લઈને વાત કરવી છે. ચૈતર વસાવાની અત્યારે જે રીતે સજા થઈ છે, ગઈકાલે જામીન રદ કરી દીધા, આ મુદ્દે તમે શું કહેશો? જે રીતે એમના બહુ ડિટેલિંગ સાક્ષી પુરાવા કે ન્યાયતંત્રને હું સીધો કોઈ ચેલેન્જ કરવાની વાત નથી કરતો, પણ સ્પષ્ટપણે દેખાય છે કે તમે આ સરકારનું માનો નહીં તો તમને ખરા ખોટા રીતે ચોક્કસપણે દબાવવાની કોશિશ થાય. ચૈતર વસાવા બીજી પાર્ટીના છે એ ભલે હોઈ શકે, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ આપણે જોયું છે કેટલી કંપનીઓ જેના પર કેસ થયા હોય અને પછી એ કેસ એ કંપની વેચીને મોટા ઉદ્યોગપતિમાં વેચાઈ જાય અને પહેલાં એમની સામેના કેસ વિડ્રોઅલ થઈ જાય. કોંગ્રેસમાં હોય ત્યારે કેસ થયા હોય અથવા બીજી પાર્ટીમાં હોય કેસ થયા, અને જેવા બીજેપીમાં જાય એટલે દૂધના ધોયેલા થઈ જાય, એટલે કેસ બધા વિડ્રો થઈ જાય. એટલે ફક્ત સત્તા ટકાવવા માટે સરકારનો અને ન્યાયતંત્રનો ઉપયોગ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ઈશારો હાર્દિક પટેલ પર હતો. હાર્દિકભાઈને માટે વ્યક્તિગત મારે કંઈ કહેવાનું નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમને તો તમે, હું અને પ્રજા પણ બહુ સારી રીતે જાણે છે. કારણ કે 17માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે અને આંદોલન વખતે તમે જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા કોંગ્રેસના. ડીલ પણ એ વખતે તમે જ કરી રહ્યા હતા પાટીદારો સાથેની જે બી વાટાઘાટો આ તો વૈચારિક વાત હતી. પાટીદાર સક્ષમ કોમ, મહેનતુ કોમ, સાહસિક કોમ અને દેશના વિકાસમાં ફાળો આપનારી કોમ હોય એની મદદ પોલિટિકલ પાર્ટી તરીકે કોંગ્રેસે પણ લેવી જોઈએ. એટલે નરેશભાઈ પટેલને પણ કોંગ્રેસમાં જોડવા માટે હું પ્રયત્નશીલ હતો, અને હાર્દિકભાઈ પટેલ અને બીજા અનેક યુવાનોને આજે પણ હું પ્રયત્નશીલ છું કે શક્તિશાળી લોકો કોંગ્રેસમાં આવી અને એમની શક્તિઓ દ્વારા આ ગુજરાતીઓનો વિકાસ થાય અને ગુજરાતી હોવાનું ગર્વ થાય એવી સ્થિતિનું નિર્માણ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે કરવા માંગીએ છીએ. કારણ કે અનંત પટેલ પર પણ કેસ છે અને 27ની ચૂંટણી પહેલાં કદાચ એમાં પણ જજમેન્ટ આવી જશે. અમારું એ કહેવું છે કે વ્યક્તિગત કોઈના કેસની ડિટેલમાં જ્યારે હું જાણકાર ન હોઉં તો મારે કોમેન્ટ કરવાની, પણ એટલે કોંગ્રેસના નેતા ઉપર હું એટલા માટે કહું છું કે હું માનો કે પણ કહેવાની વાત એ કે કિન્નાખોરી રાખી અને પોતાના વિરોધી પક્ષવાળા તમામ લોકો પર કેસ કરાવવાની વૃત્તિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં રહેલી છે અને જે સ્પષ્ટ દેખાય છે. અને જેવું એમના માનીતા થઈ જાય તો ફરીને આવી જાય એટલે પાછા ફરી દૂધના ધોયેલા કરી આપવાનું, એટલે વોશિંગ મશીનનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. 2027ની ચૂંટણી નજીક છે, રોડમેપ શું તમે નક્કી કર્યો છે? હવે તમારી પાર્ટી નકશે, મારા મનમાં પણ ઘણા બધા આઈડિયા છે. કારણ કે સંગઠનમાં ઘણા બધા પરિવર્તન કરશે એવી વાત છે. રાહુલ ગાંધીએ એવું કીધું 27 હમ જીત કે રહેંગે, દેખ લો. હવે પાર્લામેન્ટમાં તમે જ્યારે આ વસ્તુ બોલ્યા છો તો કંઈક તો રાહુલ ગાંધી વિચારીને બોલ્યા હશે ને? તો તમે પણ માનો છો ને હું તો બહુ સ્પષ્ટ માનું છું કે રાહુલ ગાંધી એવું વ્યક્તિત્વ છે કે, એટલે મેં હમણાં જ એક સામાન્ય વાત કરી કે એક મહાત્મા ગાંધીનો યુગ હતો, એના પછી આ એક નવા ગાંધીનો યુગ શરૂ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીનો. એટલે મારી કોંગ્રેસના નેતાઓ બહુ રાહુલ ગાંધીની ચાપલૂસી કરે છે. ચાપલૂસી
વ્યક્તિત્વની અને વિચારધારાની અમે કરીએ જ છીએ. એ ન્યાયની વાત માને છે, એ સત્યની વાત માને છે, એ નફરત કે બાજાર મેં મોહબ્બત की દુકાનની વાત માને છે, એ ભારત જોડોની વાતમાં માને છે, અમે ગુજરાત જોડોની વાત માને. એટલે અમે તમે એને ચાપલુસી કહો, તમે એને ચમચાગીરી કહો, અમે ભારત જોડો ગુજરાત જોડોની ચાપલુસી કરવાના. અમે પાટીદાર, વાણિયા, બ્રાહ્મણ, હરિજન, દલિત, આદિવાસી, મુસ્લિમને જોડવાની વાત અમે કરવાના. એને ચાપલુસી ગણ્યું હોય તો તમે ચાપલુસી, ખુશામત ગણ્યું હોય તો ખુશામત ગણો. ચલો, આશા રાખીએ કે એ તમારી ચાપલુસી 2027 બિલકુલ ગુજરાતમાં કંઈક પરિણામમાં પર અને મહિલાઓના આશીર્વાદ પણ અમને એમાં જોરદાર મળે. એટલે ચલો, આપ અમારી સાથે ભરતભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.